આજે આપણે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવો વરિયાળીનો શરબત બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ ઉનાળાની ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે તેવો વરિયાળીનો શરબત. વરિયાળીનો શરબત બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી વરિયાળી, અડધી વાટકી સાકર, 6 થી 7 નંગ જેટલા કાળા મરી, 1 ચમચી સંચળ લઈ લીધું છે. એક મિક્સર જારમાં આપણે વરિયાળી, સાકર, કાળા મરી, 1 ચમચી સંચળને લઈને આપણે તેને પીસી લઈશું. આ રીતે આપણે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે આપણે જે પાવડર રેડી કરેલો હતો તેને આપણે આ રીતે એક ચાળણીની મદદથી તેને આ રીતે આપણે ચાળી લઈશું. આ રીતે આપણે ફાઇન પાવડર રેડી કરી લેવાનો છે. પાવડરને આપણે એરટાઇટ બોટલમાં ભરી લેવાનું છે. વરિયાળીનો શરબત બનાવવા માટે આપણે 2 થી 3 જેટલા ફુદીનાના પાન લઈ લીધા છે. બરફના ટુકડા લઈ લીધા છે. 1 લીંબુનો રસ, 1 અડધી ચમચી જેટલી જલજીરા અને જે પાવડર આપણે રેડી કરેલો હતો તે 1 ચમચી જેટલો એડ કરી દઈશું. હવે આપણે પાણી એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું છે આ રીતે. આપણો વરિયાળીનો શરબત રેડી થઈ ગયો છે.